ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે 2 દિવસીય જુઈ મેળો બાળ સાહિત્ય સર્જન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં અનેક મહિલાઓએ બાળ સાહિત્ય સર્જનની તાલીમ મેળવી હતી. કાર્યશાળામાં નવોદિત સર્જકો દ્વારા 22 કાવ્યો અને 12 વાર્તાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી, જેમાંથી પસંદગીની કૃતિઓ બાયસેગ દ્વારા સમગ્ર ગુજરાતના બાળકો સુધી પહોંચાડવામાં આવશે. સાહિત્યમાં સર્જન કરે છે એવા લોકોને, એવી બહેનોને બોલાવીને એ વધુ સારી રીતે એનું સર્જન કરી શકે એના સ્વરૂપનો પરિચય આપીને એને મદદ કરવામાં આવે છે. આવા એ જુઈ મેળાના ભાગ સ્વરૂપે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે 2 દિવસનો આ વર્કશોપ માનની ઉષાબેન ઉપાધ્યાય, નિવૃત્ત પ્રોફેસર, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અહીંયા આયોજન થઈ રહ્યું છે અને બહુ બધી કવિયત્રી બહેનો એમાં ભાગ લઈ રહી છે. આ જુઈ મેળો કાર્યક્રમો મંચની પ્રસ્તુતિ ઉપરાંત કાર્યશાળાઓ પણ અમે યોજીએ છીએ, જેથી બહેનોમાં પડેલી સર્જનાત્મકતા છે એ ખીલે, એમને અભિવ્યક્તિ છે એ યોગ્ય રીતે બહાર આવે. અને એટલે આ વખતે અમે જુઈ મેળો કાર્યશાળા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સહયોગથી ગાંધીનગરમાં યોજી છે. અને મને કહેતા આનંદ થાય છે કે કોલેજિયન બહેનો પણ આ કાર્યશાળામાં જોડાય છે. નવી પેઢી જોડાય એનાથી વધારે રૂઢી વાત કહી.